Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, હવે આપણે જોવાના છીએ બહુ જ અગત્યના દાખલા, જેની અંદર આપણું સૂત્ર નંબર 3 જે કે ગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે સરવાળાનું, એનો ઉપયોગ કરીશું. તે સિવાય સાદું સૂત્ર જે છે 2 નંબર વાળું જે ઉપયોગ થશે. પહેલું સૂત્ર ઓબ્જેક્ટિવ માટે છે, એમસીક્યુ ની અંદર નાના દાખલામાં પૂછી શકાય છે એવું છે. આ સાથે આપણે tn નું પણ એક વિશિષ્ટ સૂત્ર જોઈશું. sn ઉપરથી શોધવાની હોય કિંમત ત્યારે એના માટેનું સૂત્ર છે. તો આજના સેશનમાં હવે આ દાખલા જોવાના છે. સૌથી પહેલો દાખલો મિત્રો, જે દાખલો આપણે આગળ અગાઉ જોઈ ચૂક્યા છીએ tn માટે, એવો જ અહીંયા sn નો દાખલો છે. ત્યાં n મું પદ આપણને આપ્યું હતું અને n શોધવાનો કહેવામાં આવ્યો હતો. અહીંયા આપણને જે છે એ સરવાળો આપવામાં આવ્યો છે શ્રેણીના સંદર્ભમાં. એટલે કે સૌથી પહેલું કામ આપણે જોઈએ, શ્રેણી આપણી સંદર્ભમાં અહીંયા છે 2 4 8 16 વગેરે. એટલે કે એના પરથી આપણને મળશે a બરાબર 2. r નું મૂલ્ય જે છે એ 4 ભાગ્યા 2 એટલે કે એ મળશે 2. તો એ r રેડી થઈ ગયા છે. અને n પદોનો સરવાળો, કેટલા પદોનો સરવાળો, તો sn નું મૂલ્ય 126 આપ્યું છે આપણને અહીંયા. તો આપણે સૂત્ર વાપરી લઈએ, a r ની n ઘાત ઓછા 1 ભાગ્યા r માઈનસ 1. પ્રશ્ન એકદમ સિમ્પલ છે. પદ કેટલા થશે, કેટલા પદ એટલે n નું મૂલ્ય શોધવાનું છે આપણે. તો એના માટે જે કિંમતો છે એટલે કે a અને r તો આપણી સમક્ષ આપેલા છે, બંને સમાન પદ મૂકી દઈએ, થોડું સાદું રૂપ આપીએ એટલે જવાબ એકદમ સરળ છે. વિભાગ ડી માં દાખલો આપેલો છે. છેદમાં તમે જોઈ શકો છો કે 2 - 1 એટલે 1 થશે. જમણી બાજુ કોઈ ફેરફાર નથી થવાનો. હવે આ 2 છે એને ભાગાકારમાં લઈ જઈએ મિત્રો, એટલે કે 2 વડે ભાગાકાર કરીશું 126 ભાગ્યા 2. એનો જવાબ આપણને મળશે 63. હવે -1 પેલી બાજુ જાય એટલે નેચરલી પ્લસ થશે. ચાની બદલાઈએ એટલે માઈનસ માંથી પ્લસ થાય. બાજુ લઈ જઈએ તો 64 મળશે. અને 2 ની કદાચ આપણને ખ્યાલ હોય અથવા કેલ્ક્યુલેટરમાં જોઈ લેવાનું, ડાબી બાજુ 2 ની ઘાત છે તો જમણી બાજુ પણ 2 ની જ ઘાત હશે. એટલે કે n નું મૂલ્ય આપણને અહીંયા એક્ઝેક્ટલી મળી જશે 6. મિત્રો આની અંદર આપણને પદ પૂછવામાં આવ્યું હતું, કેટલા પદનો સરવાળો આપણને મળે છે. ત્યાર પછી હવે નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ મિત્રો. હવે અહીંયા વિશિષ્ટ સૂત્ર જે આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા છીએ કે ગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો, જેને આપણે Sn કહીએ છીએ, બરાબર Rtn - a ભાગ્યા r - 1. મિત્રો આની અંદર આગળનું જે સૂત્ર હતું આપણું ar⁻n - 1 / r - 1, એને છૂટું પાડવાનું છે. a સાથે r ની n ઘાત ઓછા 1 એટલે પાછળ Rtn એટલે બીજું કંઈ નહીં, ar ની n ઘાત જ થશે. તો એ જ રીતે સૂત્ર છે, સાબિતીની કોઈ આવશ્યકતા નથી, ખાલી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે a નું મૂલ્ય આપણી પાસે નથી, Sn નું મૂલ્ય આપણી પાસે છે અહીંયા. આપણે શરૂઆત ત્યાંથી જ કરીશું. સૌથી પહેલા Sn આપણને આપેલો છે 484. સૂત્ર આપણી સમક્ષ આ રહ્યું, Rtn - a ભાગ્યા r - 1 484. કિંમતોમાં r છે, tn છે, એ આપણને આના ઉપરથી મળી જશે. r નું મૂલ્ય આપણને 3 આપ્યું છે, tn બરાબર 324 છે, માઈનસ a, અહીંયા પણ r નું મૂલ્ય છે 3 - 1. r મૂકી દઈએ એટલે એ જ આપણને શોધવાનો છે. પહેલા a મળશે, પછી n માટે મિત્રો આપણે tn ના સૂત્રનો ઉપયોગ કરીશું અને આપણે n નું મૂલ્ય પણ શોધીશું. તો હવે આપણે સાદુરૂપ આપી દઈએ, 3 × 324 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. 3 × 324 તો જવાબ મળશે આપણને 972. 972 ઓછા 1 ભાગ્યા 2 બરાબર 484. 484 ગુણ્યા 2 નું મૂલ્ય આપણને મળશે 968. આ જે છે 972 માઈનસ a, એટલે a નું મૂલ્ય શોધવું હોય તો a બરાબર 972 માઈનસ 968. આપણને a નું મૂલ્ય અહીંયા મિત્રો મળી જશે 4. a નું મૂલ્ય મળી ગયું. હવે આપણે tn વાળું સૂત્ર વાપરવું પડે. tn એટલે કે ar⁻n - 1, ar ની n - 1 ઘાત, અને બાકી છેલ્લો જવાબ આપણને એના પરથી જ મળશે. મૂલ્ય 4 છે, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો,
ઘાતમાં n-1 છે એ 4 r⁻n-1 બરાબર 324. 4 વડે ભાગાકાર કરીએ એટલે r⁻n-1 ઘાત 324 ભાગ્યા 4. કિંમત જે આપણને છે મળેલી છે 324 ભાગ્યા 4 કરીએ મૂલ્ય આપણને મળશે 81. હવે r⁻n-1 હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 81 કોની ઘાત થાય એ થોડું સાવચેતી રાખવાની. 81 એટલે આપણને ખ્યાલ હોય તો 3 ની 4 ઘાત થશે. હવે r નું મૂલ્ય આઈ થિંક આપણને અહીંયા આપેલું જ છે. r નું મૂલ્ય 3 છે. r નું મૂલ્ય આપણે 3 અહીંયા મૂકી શકીએ. સ્પષ્ટ જ છે બરાબર. તો n-1 બરાબર 4 થશે એટલે n નું મૂલ્ય 4 વત્તા 1 એટલે 5 થશે. a નું મૂલ્ય આપણને 4 મળ્યું અને n નું મૂલ્ય આપણને મળે છે અહીંયા 5. નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ. પહેલા સૂત્ર જોવું પડશે. જ્યારે Sn આપેલું હોય n ના સંદર્ભમાં અને Tn શોધવું હોય એટલે કે T4 T5 કોઈ પણ પદ તો આ સૂત્ર વાપરવાનું રહેશે. n+1 બરાબર Sn+1 Sn. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે આ બંને મુદ્દામાં Sn આપ્યું હોય તો કઈ રીતે કરવાની પ્રક્રિયા જોઈ લઈએ એના નાનકડા દાખલા. સૌથી પહેલા તો અહીંયા આપણને સીધો પ્રશ્ન પૂછ્યો છે. n+1 નું સૂત્ર આપણને ખ્યાલ છે Sn+1 Sn બરાબર. આ સૂત્રની સાબિતી આમ તો સિલેબસમાં નથી પણ આપણે કહી શકીએ છીએ Sn+1 નો મતલબ થાય T1 + T2 કુલ n+1 પદોનો સરવાળો. હવે n+1 પદોની પહેલા n મું પદ આવે. હવે આ T1 થી T2 ના સરવાળાને આપણે નેચરલી કહી દઈએ Sn. તો મિત્રો સાબિતી પૂછતા નથી આમ તો પણ ખાલી જસ્ટ માહિતી માટે આપણે મેળવીએ. તો Tn+1 નું સૂત્ર આપણે જે લખી રહ્યા છીએ બે જે ક્રમિક પદોનો સરવાળો છે Sn+1 અને Sn ની બાદબાકી કરીએ તો આપણને આની અંદર મળશે n+1. હવે અહીંયા ધ્યાન એટલું જ રાખવાનું છે આપણને સીધું પૂછ્યું છે T4 શોધો. હવે મારે n+1 ની જગ્યાએ 4 લાવવો હોય તો n ની જગ્યાએ 4 ના મુકાય. n ની જગ્યાએ 3 મૂકવાનું. n ની જગ્યાએ 3 મૂકો એટલે t+1 n બરાબર 3. એટલે જ્યારે પણ આપણે આ ગણતરી કરીએ ત્યારે યાદ એ રાખવાનું છે જે પદ જોઈતું હોય સીધું એનાથી એક ઓછું મૂલ્ય મૂકવાનું. એટલે અહીંયા એ જ રીતે 3 + 1 - 3 એટલે શોધવાનું થાય S4 - S3. સીધું જ્યારે આવી રીતે કોઈ આંકડો આપી દીધો હોય T4 T5 T6 તો આ પ્રક્રિયા કરવાની. જનરલમાં Tn+1 પૂછ્યું હોય તો હમણાં જોઈશું આપણે શું કરવું. હવે આપણે બે કિંમત શોધવાની છે S4 અને S3. એના માટે સૂત્રમાં મૂકી દઈએ. Sn નું મૂલ્ય આપણને આપેલું છે 2/3 2 ની n ઘાત ઓછા 1. પહેલા n બરાબર 3 મૂકી દઈએ તો S3 2/3 2 ની 3 ઘાત ઓછા 1 2/3 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 ઓછા 1 8 ઓછા 1 એટલે કે 7 2/3 ગુણ્યા 7 એટલે આનો જવાબ આપણને મળશે 14/3. હવે મિત્રો S4 શોધવાનું છે. S4 આપણે શોધી લઈએ. n બરાબર 4 મૂકતા Sn ની જગ્યાએ તો S4 બરાબર 2/3 અહીંયા આવશે 2 ની 4 ઘાત ઓછા 1 એટલે કે એ થશે 16 ઓછા 1 એટલે આ થશે 15 15 દુ ભાગ્યા 3. હવે મને ખબર જ છે મિત્રો કે 30/3 10 થાય પરંતુ ભાગાકારમાં 3 જ રાખો કારણ આપણે અહીંયા T4 માં મૂકીશું તો છેદમાં બંનેમાં 3 હોય તો જવાબ ઈઝીલી મળી જશે. માટે હવે આપણે કિંમત મૂકી દઈએ T4 બરાબર S4 એટલે કે 30/3 - S3 એટલે કે 14/3. બાદબાકી કરીએ સીધી 30 - 14/3 એટલે કે એનો જવાબ આપણને મળશે 16/3. સીધું મૂલ્ય મળે આપણને. ભાગાકાર કરીને પોઈન્ટમાં ના લખતા આમાં આ રીતે જ આ ચેપ્ટરમાં આપણે ગણતરી કરીએ છીએ. તો સાદું રૂપ આપીને જ પ્રક્રિયા કરવાની રહેશે. મિત્રો હવે આપણે લાસ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ જે જોવાનું છે એની અંદર Tn+1 જ પૂછ્યું છે. હવે આવા દાખલાની અંદર શું કરવું તો એના સાથે સંલગ્ન પ્રક્રિયા થોડી ધ્યાન રાખવા લાયક છે. હવે આપણને જે આપેલું છે Sn આપેલું છે Sn બરાબર 4 3 ની n ઘાત ઓછા 1
થોડા આધાર ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો પડશે. આપણે કરવાનું શું છે, જ્યાં n છે એ જગ્યાએ n, ત્યાં n ની જગ્યાએ n+1 મૂકવાનું છે. એટલે લખીશું n ની જગ્યાએ n+1 મૂકતા જ્યાં જ્યાં n છે ત્યાં sn+1 4 3 ની ઉપર ઘાતમાં n+1 ઓછા 1. હવે જ્યારે આવો દાખલો હોય ત્યારે મિત્રો થોડો આધાર ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો પડશે જ. ત્યાં આધાર છે અને આપણે બે ભાગમાં છૂટા પાડીશું. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આધારમાં આપણે 3 લઈને બે ઘાતો છૂટી પાડી. આ જો આ રીતે આપ્યું હોય તો ઘાતનો આપણે સરવાળો કરીએ છીએ. ગણિતના જે આ નિયમ છે આધાર ઘાતાંકના એનો જ ઉપયોગ કરીએ છીએ. a m n ઘાત હોય તો લખાય a ની m ઘાત ગુણ્યા n ઘાત. બરાબર. થોડું ગણિત આવશે આ દાખલામાં, સાવચેતીપૂર્વક કામ કરીશું તો કોઈ વાંધો નથી. હવે આને છૂટું પાડી દઈએ મિત્રો. તો 4 ગુણ્યા 3 ની n ગુણ્યા 3. આ પહેલા જે ત્રણ પદો છે એની વાત કરી. 4 જોડે 1 ગુણો એટલે પાછળ તો માત્ર 4 થશે. આમાં આંકડાઓ જુઓ તો 4 ગુણ્યા 3, 4 તરી 12 ગુણ્યા 3 ની n ઘાત. ધ્યાન રાખજો 12 તરી 36 ના લખાઈ જાય. બરાબર. અહીંયા આપણે એક ખાસ સાવચેતી રાખવાની છે. 3 ની n ઘાત એ ખાલી n ઘાત માત્ર 3 ઉપર જ છે, 4 ઉપર નથી. આટલી પ્રક્રિયા કરવાની. હવે આપણે જે સૂત્ર છે એની અંદર મૂકી દઈએ. n+1 બરાબર sn+1 માઈનસ sn. તો sn+1 માં જે મૂલ્ય લાયા 12 3 ની n ઘાત ઓછા 4 કૌંસમાં મૂકવાનું, કારણ પાછળ બાદબાકી છે. ફરી એ જ રીતે 4 3 ની ઘાત ઓછા 1. ખાસ અહીંયા ધ્યાન રાખજો, બાજુમાં વિસ્તરણ માઈનસ કર્યા પછી બાકી છે હજુ. પહેલા પદમાં હવે કોઈ નિશાનીમાં ફેરફાર નહીં થાય, પણ બાજુમાં 4 જોડે 3 ની n ઘાત 4 માઈનસ માઈનસ પ્લસ થશે 4. એ માઈનસ અંદર આપેલું છે, આગળ પણ માઈનસ છે એટલે બીજું પદ પ્લસ થશે, સાથે ચોગડો પણ ગુણાશે. -4 ને +4 ને કેન્સલ કરીએ. હવે આ જે છે એ 12 વખત અને પેલું 4 વખત 12x ઓછા 4x x જેવું સમજી શકાય. 12 માંથી 4 જાય તો વધે 8, પાછળ જે છે એમનું એમ જ રહેશે. તો આ જે છે મિત્રો એ સામાન્ય સૂત્ર થઈ જાય. લાસ્ટ દાખલામાં જે આપણે કર્યું એમાં માત્ર ચોથું પદ જ મળે. આમાં તમારે જે પદ શોધવું હોય તમે આમાં ઈઝીલી શોધી શકશો. બરાબર. તો tn+1 ના સૂત્રવાળા બે દાખલા જોયા. sn ના દાખલાઓ પણ આગળ બે અલગ સૂત્રના જોયા. બહુ જ અગત્યનું સેશન હતું. વ્યવસ્થિત રીતે તૈયારી કરો. ચેપ્ટરની અંદર અઘરું જરાય નથી. નેક્સ્ટ સેશનમાં પરીક્ષામાં પૂછાય જ છે એવા દાખલા તરફ આપણે આગળ વધવાના છીએ. આજના સેશનમાં આટલે સુધી રાખીશું મિત્રો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.